અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં જે એનએમએમએસની પરીક્ષા આવે છે તેમાં ગયા વર્ષે એટલે કે વર્ષ 2025ની સાલમાં જે એનએમએમએસનું પેપર લેવલ છે તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે એનએમએમએસની પરીક્ષા 3 જાન્યુઆરીના દિવસે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, એનએમએમએસનું પેપર 2 વિભાગમાં પૂછાય છે. તેમાં વિભાગ 1 માનસિક ક્ષમતા કસોટી, તેમાં પ્રશ્ન નંબર 1 થી 90 સુધીના પ્રશ્નો હોય છે અને 90 ગુણ હોય છે. તેવી જ રીતે બીજું શાળાકીય યોગ્યતા કસોટી, જેમાં ધોરણ 7 ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તથા ધોરણ 8 ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર સુધી તેમાંથી પ્રશ્ન 91 થી 180 એટલે કે 90 પ્રશ્નો પૂછાય છે. આમ કુલ 180 ગુણનું પેપર હોય છે અને તેના માટે 180 મિનિટ સમય આપવામાં આવે છે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયા ક્રમમાં આગળનો નંબર છે 3, 6, 12, 24, 48? તો એ શ્રેણી આપેલી છે તો તેમાં જવાબ આવશે 2, 96. તો 3 ગુણ્યા 2, જે જવાબ આવે છે 6 તેને 2 વડે ગુણીશું એટલે 12 થશે, 12 ને 2 વડે ગુણીશું 24 થશે, 24 ને 2 વડે ગુણીશું 48 થશે, 48 ને 2 વડે ગુણીશું એટલે 96 જવાબ આવશે. 2, ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? તો મિત્રો, એ ક્રમ આપેલો છે પરંતુ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ મળતો નથી. એટલે જે 2 પ્રશ્ન છે બીજા નંબરનો તેમાં એ ગ્રેસ માર્ક્સ આપેલ છે. 3, પેટર્નમાં આગળની સંખ્યા શું છે? અહીં 3 આપેલા છે, બીજા નંબરે 9 એટલે કે 3 ગુણ્યા 3, પછી 3નો ઘન, પછી 3ની 4 ઘાત કરીશું એટલે 81 થશે અને 3ની 5 ઘાત કરીશું એટલે 243 જવાબ આવશે. સાચો જવાબ એ છે. 4, પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય છે. જવાબ આવશે સી, રેખીય. 5, નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા, યુરોપ વગેરે ની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? જવાબ આવશે 2, ત્રિકોણાકાર. 6 બાજુઓ વાળા બહુકોણનું નામ શું છે? જવાબ આવશે ડી, ષટકોણ. 7, નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? જવાબ આવશે સી, દરેક ખૂણો 120 ડિગ્રીનો છે. આગળ 8, ચોરસને તેના કેન્દ્રથી આસપાસ 90 ડિગ્રી ફેરવીને કઈ આકૃતિ બને છે? જવાબ આવશે 2, ચોરસ. 9, ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી છે? જવાબ આવશે એ, 9. 10, પુસ્તક તો વાંચન, ચમચી તો? જવાબ આવશે ડી, ખાવું. 11, જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય છે. મેં જોયું કે સ્વિચ ચાલુ છે તો હું ચોક્કસપણે કહી શકું. જવાબ આવશે એ કે લાઇટ ચાલુ છે. 12, જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રૂંવાટી કે વાળ હોય છે. કૂતરો સસ્તન પ્રાણી છે. આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? જવાબ આવશે એ, કૂતરાને રૂંવાટી કે વાળ હોય છે. 13, જો બધા ગુલાબ ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો છે? જવાબ આવશે એ, કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે. 14, એવો શબ્દ પસંદ કરો જે પુષ્કળ સાથે સૌથી વધુ મળતો આવે. જવાબ આવશે સી, ઘણું વધારે. 15, જો બે ટ્રેનો એકબીજા તરફ 50 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહી હોય અને શરૂઆતમાં 220 કિલોમીટર દૂર હોય તો તેમને મળવામાં કેટલો સમય લાગશે? જવાબ આવશે ડી, 2 કલાક. 16,
શર્મિષ્ઠા આરતી કરતાં મોટી છે, આરતી ગીતા કરતાં મોટી છે, ગીતા લીલા કરતાં મોટી છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આપશે 2. શર્મિષ્ઠા લીલા કરતાં મોટી છે. 17. એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને એક મહિલા કહે છે, આ મારા પતિના ભાઈની પત્ની છે. ફોટોગ્રાફમાંની સ્ત્રીનો એ સ્ત્રી સાથે શું સંબંધ છે? તો જવાબ આપશે છે દેરાણી. 18. શ્રેણીમાં ખૂટતા નંબર શોધો. 1, 3, 7, 15 ને 31 આપેલ છે. તો એ 2, 4, 8, 16, 32 એમ વધે છે. તો 31માં 32 ઉમેરીશું તો 31 + 32 63 થશે. એટલે સાચો જવાબ બી આવશે. 19. સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? જવાબ આવશે 2. પેટર્ન શોધવી અને કારણ સમજવા. 20. જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? જવાબ આવશે બી. માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. 21. એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? જવાબ આપશે 2. વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો કે તે સમર્થ આપતા વૈજ્ઞાનિક પુરાવા છે. 22. મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? જવાબ આપશે 2. ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરો. આગળ 23. જો 2 રબરની કિંમત ₹1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી થશે? આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? તો એ જવાબ આપશે એ. ₹1.50 ને 10 વડે ગુણાકાર કરો. 24. જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કિંમત શું થાય છે? જવાબ આપશે છે તે જ રહે છે. 25. એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે. 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થશે. તે માણસની ઉંમર હાલ કેટલી છે? જવાબ આવશે છે 100 વર્ષ. 26. જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબેન કોકિલાબેનની બહેન છે. રહીબેન દક્ષાબેનના માતા છે. સુરેશભાઈ રહીબેનના પુત્ર છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જવાબ આવશે 2. સુરેશભાઈ જયકુમારના મામા છે. 27. માર્ચ તો ઓગસ્ટ તો અહીં સી તો શું થશે? જવાબ આવશે એચ. આગળ જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ 28. 10 સેન્ટીમીટર લંબાઈ, 8 સેન્ટીમીટર પહોળાઈ અને 8 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? જવાબ આવશે ડી 80. 29. 5/4 અને 4/5 વચ્ચે કયો ગણિતીય સંબંધ સાચો છે? જવાબ આવશે બી. 30. દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. રેખાબેન અતુલભાઈના બહેન છે. રવિભાઈ રેખાબેનના પુત્ર છે. દીપકભાઈ રેખાબેનના શું થાય? જવાબ આવશે એ પુત્ર. 31. મીઠું તો NaCl, પાણી તો જવાબ આવશે સી H2O. 32. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના દિવસે આવે છે તો રાષ્ટ્રીય ગણિત દિવસ જવાબ આવશે ડી 22 ડિસેમ્બરે. 33. સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? જવાબ આવશે બે પશ્ચિમ દિશામાં. 34. કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમાંક પર છે તથા નીચેથી 20મા ક્રમાંક પર છે તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? જવાબ આવશે 2 47. 35. ACEFHJKMO તો આગળ શ્રેણી પૂરી કરીશું તો જવાબ આવશે સી PRT. 36. એન્ટ, એપલ, એનિમલ્સ
એરેન્જ એક્સેપ્ટ ને અંગ્રેજી શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે તે દર્શાવો. તો એબીસીડી પ્રમાણે ગોઠવીશું તો જવાબ આવશે સી. આ સી નંબરનો જવાબ સાચો છે. 37. આપેલ અંગ્રેજી મૂળાક્ષરો કરિયરમાંથી નીચેનામાંથી કયો શબ્દ બની શકે? તો જવાબ આવશે સી. રિયર. REAR આ શબ્દ બની શકે. 38. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. તો એક ક્વેશ્ચન, એનું જળ પ્રતિબિંબ આ રીતે આવશે, જે સાચો જવાબ ડી છે. 39. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. તો એ પાણીમાં જોઈશું આપેલ આકૃતિને, તો એ નંબરની જે આકૃતિ આપેલી છે એ પ્રમાણે દેખાશે. 41. એક પારદર્શક કાગળને જમણેથી ડાબે ફોલ્ડ કરતા કેવા પ્રકારની આકૃતિ દેખાશે તે માટેનો સાચો વિકલ્પ શોધો. અહીં કાગળ આપેલો છે તો તેમાં સાચો જવાબ આવશે અહીં એ. 41. અહીં આપેલા છે 54, 18, 162, 6 અને 2. તો પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો ત્યાં જવાબ આવશે બી, 486. કારણ કે 6 ને 3 વડે ગુણીશું તો 18 થશે, 18 ને 3 વડે ગુણીશું 54 થશે, 54 ને 3 વડે ગુણીશું 162, 162 ને 3 વડે ગુણીશું તો જવાબ આવશે 486. 42. નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? તો જવાબ આવશે સી, 10. આપેલ આકૃતિમાં 10 ચોરસ છે. 43. શ્રેણી પૂર્ણ કરો. 1Z, 3X, 5V. તો જવાબ આવશે બી, 7T. 44. 1/2, 3/2, 5/2, 7/2. તો આગળ શ્રેણી પૂરી કરીશું તો 9/2 જવાબ આવશે. સાચો જવાબ ડી છે. 45. BHMQT. અહીં શ્રેણી પૂરી કરવાની છે તો જવાબ આવશે સી, વી જવાબ આવશે. 46. નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. તો એ આપેલ આકૃતિમાં કુલ 18 લંબચોરસ છે. 4 ઓપ્શનમાં 18 આપેલા નથી, એટલે સાચો જવાબ અહીં આ જે ગ્રેસ મળેલ છે આ પ્રશ્નમાં. 47. નીચે આપેલ આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે? તો જવાબ આવશે બી, 18. 48. નીચે આપેલા પ્રશ્નોમાં આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ કયો છે? તો એ પિક્ચર જે શબ્દ આપેલો છે એને એબીસીડી પ્રમાણે ગોઠવીશું ક્રમ પ્રમાણે તો સાચો જવાબ આવશે અહીં સી. 49. 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. પ્લેટફોર્મની સંપૂર્ણપણે બહાર નીકળતા પહેલા ટ્રેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે? જવાબ આવશે 125 મીટર. 50. નીચેના ફળોને મોટાથી નાના કદ પ્રમાણે ગોઠવો. અહીં લીંબુ, તરબૂચ, કેરી, દ્રાક્ષ આપેલું છે તો મોટાથી નાના પ્રમાણે ગોઠવતા સાચો જવાબ આવશે ડી. એટલે કે પહેલા તરબૂચ આવશે, કેરી આવશે, લીંબુ આવશે અને છેલ્લે દ્રાક્ષ આવશે. 51. એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ શૂન્ય વધે છે. આ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી રહેશે? જવાબ આવશે એ, 0. મિત્રો, એ 51 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ બાકીના જે પ્રશ્નો છે તે બીજા વિડીયોમાં આપણે તે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.